सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। ઓમ શ્રી વિતરાગાય નમઃ. સર્વસામાન્ય પ્રતિક્રમણ આવશ્યક. પ્રતિક્રમણના બે પ્રકાર છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા: પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે, પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા: પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ, આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે 6 વિભાગ છે: સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. ભગવાન શ્રી સિમંદર પ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ પહેલો, મંગલાચરણ, નમસ્કાર મંત્ર. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો અરિયાણં, નમો વજ્રાયાણં, નમો લોએ સવસાહુણં. શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો, અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત સિદ્ધ આચાર્યને ઉપાધ્યાય મુનિરાજ, પંચ પદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં જ. પાઠ બીજો, વંદના તિખુત્તો. તિખુત્તો આયાહિણમ પયાહિણમ વંદામિ નમન્સામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજ્જુવાસામિ. પંચ પરમેષ્ઠીને 2 હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પર્યુપાસના સેવા કરું છું. પાઠ ત્રીજો, આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાધાર, તે સામાયિક जिन कहे प्रगट करे भव पार. राग द्वेष बेत्यागिने धारे समता भाव. सामायिक चारित्र ते कहे जिनवर मुनिराव. सावत विरत त्रिगुप्त चे इंद्रिय समूह निरुत चे. स्थायी समायिक तेहने पाख्यु श्री
કેવળી શાસને. જે સર્વ સાવધ્ય ક્રિયાથી વિરક્ત થઈ 3 ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગુપવે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. સ્થાવર અને ત્રસ સર્વભૂત સમૂહમાં સમભાવ છે. સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતા ભાવ રાખે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. સંયમ નિયમ ને તપ વિશે આત્મા સમીપ છે જેહને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા એક આત્મા જ જેને સમીપ વર્તે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. નહીં રાગ અથવા દ્વેષ રૂપ વિકાર જન્મે જેહને. સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જેને રાગ, દ્વેષ, વિકાર પેદા થતો નથી તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય વર્જે આર્ત તેમજ રૌદ્ર બંને ધ્યાનને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે નિત્ય, આર્ત અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય વર્જે પુણ્ય તેમજ પાપ બંને ભાવને. સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે કોઈ નિત્ય, પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય વર્જે હાસ્ય ને રતિ અરતિ તેમજ શોકને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા વર્જતો સંવેદને. સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય 3 પ્રકારના વેદ એમ સર્વેનો કશાયને નિત્ય દૂર રાખે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય ત્યાવે ધર્મ તેમજ શુક્લ ઉત્તમ ધ્યાનને. સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાવે છે તેને સ્થાયી ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવડી ભગવાને આગમમાં કહ્યું છે.
પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. जितेन्द्रियो ज्ञान स्वभावे अधिक जाने आत्मने निश्चय विशेषित साधुओ भाखे जितेन्द्रिय ते हरे. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે, તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. जिते मोह ज्ञान स्वभावથી જે अधिक જાણે આત્મને પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીત મોહ કહે છે. જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થકી તે હને ક્ષીણ મોહ નામ કથાય છે. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ એવા નામથી કહે છે. પાઠ પાંચમો. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજયાણમ નમો લોયે સવસાહુણમ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તા પણ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે.
વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કશાયાદી કે અકશાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનું આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમું પદ મોક્ષ પદ છે, જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું. તે કર્મનું ટળવાપણું પણ છે, કેમ કે પ્રત્યક્ષ કશાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. નમો હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહુણમ. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વ સ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વ સ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદી બાધારહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે.
જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ 6. શ્રી સદ્ગુરુ વંદન. અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કરો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી, તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન. આદેહાદે આજથી વરતો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત હે ઉપકાર આમાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદ્ગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તે
તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. કહાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત. પાઠ 7. સંકિતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય 2 તત્વો, જે જીવ અને અજીવ, તેમનું સ્વરૂપ. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો. સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ 9 તત્વ સમ્યક્ત્વ છે. આબદ્ધ સ્પૃષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. જે નહીં આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચડા ચડતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા 5 ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. આબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે ખરે. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. સૌભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે. તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે માર
રોજ રે પરમાણુ માત્ર નથી અરે. દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા રૂપી છું. કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈએ ભાવો નથી આત્મા તણ નિશ્ચય થકી. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારનેથી તો જીવના છે, માટે સૂત્રમાં કહ્યા છે. પરંતુ નિશ્ચય નયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. બીજું, જીવ પરનો કરતા નથી પણ પોતાના ભાવનો કરતા છે એ બતાવનારું સ્વરૂપ. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. તે કારણે આત્મા ઠરે કરતા કરે નિજ ભાવથી. પૂતગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદી કરતા નથી. જીવ કર્મના ગુણોને કરતો નથી, તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે, પરંતુ પૂતગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનું કરતા નથી. આત્મા કરી નિજ નિજ મંતવ્ય નિશ્ચય નયતનું વળી ભોગવે નિજ નિજ આત્મા પ્રેમ નિશ્ચય જાણવો. નિશ્ચયનયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે. એમ હે શિષ્ય તું જાણ. છે મોહયુક્ત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના. મિથ્યાત્વને અજ્ઞાન અવિરત ભાવ એ ત્રણ જાણવા. અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે, તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ ત્રણ જાણવા. તેનાથી છે ઉપયોગ ત્રણવિધ શુદ્ધ નિર્મળ ભાવ. જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવનો કરતા બને. અનાદિથી આ ત્રણ પ્રકાર પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નથી, તે શુદ્ધ, નિરંજન, એક ભાવ છે, તો પણ ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. જે ભાવ જીવ કરે અરે જીવ તે બનો કરતા બને. કરતા થતા પૂતગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતાં પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને. પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી, તેથી તે તેમનું કરતા નથી. જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કરતા કરે. તેનું બને તે
આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંક્રમે પણ સંક્રમ્યું તે એમાં અન્ય પરિણમાવે દ્રવ્યને. જે વસ્તુ અર્થાત દ્રવ્ય જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણામ આપી શકે? જે ભાવને આત્મા કરે કર્તા બને તે કર્મનો તે જ્ઞાનમય છે જ્ઞાનીનો અજ્ઞાનમય અજ્ઞાનીનો. આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. વળી જ્ઞાનમય તો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે જ્ઞાની તણા સ્વભાવ જ્ઞાનમય કરે. અજ્ઞાનમય તો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જમકનકમય કો ભાવમાંથી કુંડલાદી ઉપજે પણ લોહમય કો ભાવથી કટકાદી ભાવો નીપજે. તેમ ભાવ બહુવિધ ઉપજે અજ્ઞાનમય અજ્ઞાનીને પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય જ બને. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. ત્રીજું, પુણ્ય અને પાપનું સ્વરૂપ. શ્રી કર્મ શુભ કુશીલને જાણો સુશીલ શુભ કર્મને તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. અશુભ કર્મ કુશીલ છે, ખરાબ છે, અને શુભ કર્મ સુશીલ છે, સારું છે એમ તમે જાણો છો. તે સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે? જમલોહનો ચમકનકનું જંજીર જકડે પુરુષને એવી રીતે શુભથી અશુભ કૃત કર્મ બાંધે જીવને. જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે વ્રતની ધરે સઘળું યતે તપ બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે. પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના
તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળ તપ અને બાળવ્રત કહે છે. व्रत नियम ने धारे भले तपशील ने पण आचरे परमार्थ थी जे बाह्य ते निर्वाण प्राप्ति नहीं करे. વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે અર્થાત પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધા નથી તેઓ નિર્વાણને પામતા નથી. परमार्थ बाह्य जीवारे जाने नहीं तू मोक्षनो अज्ञान थी ते पुण्य इच्छे है तुझे संसारनो. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. તે સર્વજ્ઞાને દર્શિપણ નિજ કર્મ રજ આચ્છાદને સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે કર્મને. તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તથા દેખનારો છે તો પણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. ચોથું, આશ્રવનું સ્વરૂપ. જીવમાં થતા વિકારી ભાવો આશ્રવ છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ. मिथ्यात्वनि अविरत कषायो योग संज्ञ असंज्ञ छे ए विविध भेदे जीवमा जीवना अनन्य परिणाम छे. वળી देह ज्ञान वर्णादिक कर्मना कारण બને ને તે મનુ પણ જીવ બને જે રાગ દ્વેષાદિક કરે. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂદગલના વિકાર પણ છે. વિવિધ ભેદવાળા સંજ્ઞ આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંજ્ઞ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. આત્માને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં ક્રોધાદિમાં સ્થિત ક્યાં લગી અજ્ઞાની એવા જીવની જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સહુ સર્વદર્શી તે રીતે બંધન કહે છે જીવને. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યું છે. આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. અશુચિપણું વિપરીતતાએ
આશ્રવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. આ સર્વ જીવની બદ્ધ અધ્રુવ શરણહીન અનિત્ય છે. એ દુઃખ પણ જાણીને એનાથી જીવ પાછો વળે. આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે, તેમજ અશરણ છે. વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. પાંચમું, સંવરનું સ્વરૂપ. જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં. છે ક્રોધ ક્રોધમહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. જમ અગ્નિ તપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણ ભાવ નહીં તજે. જમ કર્મ ઉદય તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાની પણ તજે. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે. અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. પુણ્ય પાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી દર્શન અને જ્ઞાને ઠરી પરદ્રવ્ય ઈચ્છા પરિહરી. જે સર્વ સંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે. નહીં કર્મ કે નો કર્મ ચેતક ચેતતો એકત્વને. તે આત્મ ધ્યાતો જ્ઞાન દર્શનમય અનન્યમયી ખરે. બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્યો થકો. જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વ સંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે. કર્મ અને નો કર્મને ધ્યાતો નથી. પોતે ચેતયિતા હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. છઠ્ઠું, નિર્જરાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે. તે બતાવનારું સ્વરૂપ. કર્મોત્તરો જે વિવિધ ઉદય વિપાક જીનવર વર્ણવ્યો. તે મુજ સ્વભાવો છે નહીં. હું એક જ્ઞાયક ભાવ છું. કર્મોના ઉદયનો વિપાક જીનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે. તે મારા સ્વભાવો નથી. હું તો એક જ્ઞાયક ભાવ છું. ઉદ્ગલ કરમ રૂપ રાગનો જ વિપાક
રાગ પૂદગલ કર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે. આ મારો ભાવ નથી. હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. સુદ્રષ્ટિએ રીત આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણતો ને ઉદય કર્મ વિપાક રૂપ તે તત્વ જ્ઞાયક છોડતો. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે. હું તો ખરે જ્ઞાતા જ તેથી નહીં પરિગ્રહ મુજ બને. જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્યરૂપ પરિગ્રહ મારો નથી. છેદાવ વા ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે વા અન્ય કો રીત જાવ પણ પરિગ્રહ નથી મારો ખરે. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની નહીં છે પુણ્યને તેથી ન પરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને પુણ્યને ઈચ્છતો નથી. તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, ધર્મનો જ્ઞાયક જ છે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની નહીં છે પાપને તેથી ન પરિગ્રહી પાપનો તે પાપનો જ્ઞાયક રહે. અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અધર્મને પાપને ઈચ્છતો નથી. તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, અધર્મનો જ્ઞાયક જ છે. સમ્યક્ત્વવંત જીવો નિશંકિત તેથી છે નિર્ભયને છે સપ્ત ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિશંક છે. સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિશંક હોય છે, અડોલ હોય છે. જે કર્મ બંધન મોહ કરતા પાદ ચારે છેદતો ચિન્મૂર્તિ તે શંકા રહિત સમકેત દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા કર્મબંધ સંબંધી મોહ કરનારા અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વાદી ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવું. જે કર્મ ફળને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો ચિન્મૂર્તિ તે કાંક્ષા રહિત સમકેત દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવું. સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા
જે ચેતયિતા બધાય ધર્મો વસ્તુના સ્વભાવો પ્રત્યે જુગુપ્સા ગ્લાનિ કરતો નથી, તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ વિચિકિત્સા દોષ રહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. સમૂઢ નહીં જે સર્વભાવે સત્ય દ્રષ્ટિ ધારતો, તે મૂઢ દ્રષ્ટિ રહિત સમકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવો. જે ચેતયિતા સર્વ ભાવોમાં અમૂઢ છે, યથાર્થ દ્રષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવું. જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગુહક છે સૌ ધર્મનો, ચિન્મૂર્તિ તે ઉપગુહન કર સમકિત દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા સિદ્ધની શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, અર્થાત રાગાદી પરભાવોમાં જોડતો નથી, તે ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવું. ઉન્માર્ગ ગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુક્ત સંકેત દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણ યુક્ત સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વાત્સલત્વ કરે અહો, ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુક્ત સંકેત દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધકો સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે, તે વત્સલ ભાવ યુક્ત વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે હીન જ્ઞાન પ્રભાવ કર સંકેત દ્રષ્ટિ જાણવો. જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ચડ્યો થકો મનરૂપી રથપંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવું. સાતમું બંધનું સ્વરૂપ. જીવને રાગ દ્વેષથી બંધ થાય છે, માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, હણું છું અને પરજીવો મને મારે છે, તે મૂઢ મોહી છે, અજ્ઞાની છે અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. વળી નવ મરે નવ દુઃખ બને, તે કર્મ ના ઉદય ખરે, મેં નવ હણ્યો નવ દુઃખી કર્યો, તુજ મત શું નહીં મેં ક્યા કરે. વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે, તેથી મેં ન માર્યો મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? આ બુદ્ધિ જે તુજ દુઃખિત તેમ સુખી કરું છું જીવને, તે મૂઢ મતિ તારી અરે, શુભ અશુભ બાંધે કર્મને. તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું, તે આ તારી મૂળ બુદ્ધિ જ મોહ સ્વરૂપ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી,
જીવોને મારો અથવા ન મારો, કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચય નહીં જીવોના બંધનો સંક્ષેપ છે. સૌજીવાદ્યવસાન કારણ કર્મથી બંધાય જ ને મોક્ષ માર્ગે સ્થિત જીવો મુકાય તું શું કરે ભલા. હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. તિર્યંચનારક દેવ માનવ પુણ્ય પાપ વિવિધ જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. વળી એમ ધર્મ અધર્મ જીવ અજીવ લોક અલોક જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ અધર્મ, જીવ અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. એ આદિ અધ્યવસાન વિધ વર્તતા નહીં જેમને તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કર્મો વડે. આ પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. વ્યવહાર રીત જાણ નિષિદ્ધ નિશ્ચય નય થકી નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહારને નિશ્ચયને વડે નિષિદ્ધ જાણ, નિશ્ચયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તિ વળી તપશીલને કરતા છતાંય ભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. મુજ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર યોગ છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ સમાધિ ધ્યાન છે. આઠમું મોક્ષનું સ્વરૂપ, જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ. બંધો તનો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો હે બંધ માની વિરક્ત થાય કર્મ મોક્ષ કરે અહો. બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. જીવ બંધ જ્યાંથી લાય રીત નિયત નિજ નિજ લક્ષણે ત્યાં છોડવો તે બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને. એ રીતે જીવ અને બંધ
તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. अपराध जे करतो નથી નિશંક લોક વિશે પરે બંધાવું એવી કદે ચિંતા ન થાય તેમને કેમ આત્મા અપરાધ બંધાવું એમ સશંક છે ને નિરપરાધી જીવ નહીં બંધાવ એમ નિશંક છે. જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવ એમ નિશંક હોય છે. 9. સર્વ વિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ. જમનેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદત વરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમ જ મોક્ષને. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ મોક્ષ કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. વ્યવહાર મૂઢતાત્વવિદ પરદ્રવ્યને મારું કહે પરમાણુ માત્ર ન મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે તેથી નિવર્તે આત્મને તે આત્મા પ્રતિક્રમણ છે. શુભ ને અશુભ ભાવી કર્મ જે ભાવમાં બંધાય છે તેથી નિવર્તન જે કરે તે આત્મા પચખાણ છે. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે તે દોષને જે ચેતતો તે જીવ આલોચન કરે પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નીતિ કરે નીતિ કરે આલોચના તે આત્મા ચારિત્ર છે. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું જ્ઞાનાવરણ્યાદિ શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે, અર્થાત તેનું સ્વામિત્વ કરતાપણું છોડે છે, એ આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે તે આત્મા ખરેખર ચારિત્ર છે. જે દ્રવ્ય છે પર કેવલે ન ગ્રહી ન છોડી શકાય છે એવો જ તેનો ગુણ કો પ્રાયોગીને વૈશ્રસિક છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ વૈશ્રસિક ગુણ છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રાવ્યો
વિશે. હે ભવ્ય, તું મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત, અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર. અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પાઠ 8. મોક્ષમાર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે. તેથી હવે તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, આશાધના કરી હોય, તે સંબંધી મારા સર્વે પાપ મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. પાઠ 9. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. પહેલું, હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. ખરી રીતે કશાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું, અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કશાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જુઠ્ઠું જાણવું જોઈએ. ત્રીજું, ચોરીનું સ્વરૂપ. જે પ્રમાદ કશાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી, અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું, અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસક વેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે, અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે. પાંચમું, પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવું, અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે, અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. છઠ્ઠું, દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વતાદિ જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વે વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. સાતમું, દેશાવગાશિક દેશવ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. આઠમું, અનર્થદંડ ત્યાગવ્રતનું સ્વરૂપ. શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ પણ વખતે ચિંતવન નહીં કરવું, કેમ કે તે માઠા ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. નવમું, સામયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સંભાવને અંગીકાર કરી આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. દસમું, પૌષધ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો, અને પૌષધનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ્ય યોગને છોડી સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવું. 11, ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12મું, અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થે નિર્ગ્રંથ અતિથિને, નિર્ગ્રંથ મુનિને પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10મો, સંલેખનાનું સ્વરૂપ. મરણ કાળે હું અવશ્ય વિધિપૂર્વક
સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલાં જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કશાયને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11મો. મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન છે, મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર: મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ, અધર્મ કુધર્મમાં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ અભિપ્રાયરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે: એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. પહેલું, પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવું તે. બીજું, દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માને. ત્રીજું, આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. ચોથું, જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવું. પાંચમું, સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું, સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો. 4 મંગલ. चत्तारि मङ्गलं हरिहन्ता मङ्गलं सीता मङ्गलं साहु मङ्गलं केवली प्रणतो धम्मो मङ्गलं. चत्तारि लोकोत्तमा हरिहन्ता लोकोत्तमा सीता लोकोत्तमा साहु लोकोत्तमा केवली प्रणतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवजामि अरिहन्ते शरणं पवजामि सिद्धे शरणं पवजामि साहु शरणं पवजामि केवले प्रणतं धम्मं शरणं पवजामि. મંગલભૂત પદાર્થો 4 જ છે: અરિહંતો, સિદ્ધ ભગવંતો, સાધુઓ અને કેવલી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ 4 જ છે: અરિહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવલી પ્રરૂપિત ધર્મ. તેથી જ હું એ 4 અરિહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. પાઠ 13મો. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું.
નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14મો ક્ષમાપના. શ્રી સિમંદર સ્વામી, શ્રી યુગમંદર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી વૃષભાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સુરપ્રભ સ્વામી, શ્રી વિશાલ કીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નેમપ્રભ સ્વામી, શ્રી વીરસેન સ્વામી, શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવયશસ સ્વામી અને શ્રી અજિતવીર્ય સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ બિરાજમાન છે. તેમને મારા નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિર્ગ્રંથ મુનિરાજ ને અર્જિકા પ્રત્યે તથા પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે, પૂજ્ય બેનશ્રી પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે ખમાવું છું. 84 લાખ જીવ યોની માહે મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યું હોય તો તે સર્વ મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ, મિથ્યા થાવ. પાઠ 15મો લોગસ સૂત્ર. 24 તીર્થંકરની સ્તુતિ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો અરિયાણં, નમો વજ્રાયાણં, નમો લોયે સવસાહુણં. લોગસ્ય ઉચ્ચો અગરે ધમ્મતિથયરે જિણે અરિહંતે કિત્તયસં 24 કેવલી ઉસભમજિયં ચ વંદે સંભામભિનંદनं ચ સુમયં ચ પૌમપહં સુપાસં જીર્ણં ચ ચંદપહં વંદે સુવિહિં ચ પુફદન્तं सीयलसिच्चन्स वासुपूज्यं च विमलमणन्तं च जीर्णं धम्मं सन्ति च वन्दामि कुन्थुम् अरं च मल्ली वन्दे मुनिसुवयं नमिजिणं च वन्दामि रिट्ठनेमिं पासं तः बद्धमाणं च एवं मय्यभितो वा
हुयरयमला पहिणजरमरणा 24 जिणवरा तिथय रामे पश्यन्तु कित्तीय वन्दीय मह्या जे लोकस्य उत्तमा सिद्धा आरुग्य बोहिलाभं समाहिवर मुत्तमं दिन्तु चन्देषु निम्मलयरा आयिच्येषु अह्यं पयासयरा सागरवर गम्भीरा सिद्धा सिद्धिं मम दिसन्तु. તીર્થંકરોના સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગ દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવલ જ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. શ્રી વૃષભનાથ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાન સ્વામી. આ 24 જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમલ રહિત છે, જેઓ જરા મરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જિનેશ્વરો અને સામાન્ય કેવલ જ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ભગવાનો મને ભાવ આરોગ્ય, રાગ દ્વેષ રહિત દશા માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂ રમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો, સિદ્ધિ આપો. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો હરિયાણં નમો વજયાણં નમો લોએ સવસાહુણં. પાઠ 17મો. નમોત્થુણમ. સ્તુતિમંગલ અથવા નમસ્કાર કીર્તન. નમોત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિથયરાણમ સંયંસંબુધાણમ પુરીસુત્તમાણમ પુરીસસિંહાણમ પુરીસવર પુંડરિયાણમ પુરીસવર ગંધહત્થિણમ લોગુત્તમાણમ લોગનાહાણમ લોગહિયાણમ લોગપૈવાણમ લોગપજોગરાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ જીવદયાણમ પોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશિયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારહીણમ ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટીણમ દીવોતાણમ શરણગઈ પૈઠા અપડેયવર નાણદંસણ ધરાણમ વિયટ્ટછૌમાણમ જીણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોહયાણમ મુત્તાણમ મોહગાણમ સૌવનુણમ સૌવદયસીણમ શિવ મલય મરુય મણંત મખય મવ્વાબાહ મ પુનરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જી અભયાણમ. અરહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે અરિહંત ભગવાન અર્થાત જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયમેવ બોધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નિડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં
દીવા સમાન પ્રકાશ કરનારા છે. લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે. દુઃખીઓને અભયદાન દેનારા છે. અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે. માર્ગ ભ્રષ્ટને, માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે. શરણાગતને શરણ દેનારા છે. સંયમરૂપ જીવિતના દાતા છે. સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે. ધર્મહીનને ધર્મદાન કરનારા છે. જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે. ધર્મના નાયક છે. ધર્મના સારથી સંચાલક છે. ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ 4 દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિહંત પણ 4 ગતિઓનો અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભાવ સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે. કર્મ શત્રુથી બચાવનાર છે. સન્માર્ગ બતાવનાર હોવાથી શરણરૂપ છે. દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે. સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે. સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા, શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવલ જ્ઞાન, કેવલ દર્શનને ધારણ કરનારા છે. 4 ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે. સ્વયં રાગદ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગદ્વેષ જીતાડનારા છે. સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે. સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ પ્રાપ્ત કરાવનારા છે. સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. તેથી ઉપદ્રવ રહિત, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય, આકુળતા વ્યાકુળતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ 16 પ્રત્યાખ્યાન. દિવશ્ચરિમં પચખામિ ચૌવ્યહમપિ આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથણા ભોગેણમ સહસાગારિણમ મહત્તરાગારિણમ સૌવ સમાહિ વિત્યાગારિણમ વોસિરામિ. ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણું ત્યાં સુધી હું 4 પ્રકારના આહાર, ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ત્યાગ કરું છું. આ આહારોનો ત્યાગ 4 આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રમાણે: અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ, પ્રત્યાકાર. સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે, તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. શ્રી સિમંદરાદિ વિદ્યમાન વિસ્તીર્થંકર ભગવાનનો જય હો. 24 તીર્થંકર ભગવાનનો જય હો. પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. અનંતાનંત સિદ્ધ પરમેષ્ઠી ભગવાનનો જય હો. દ્વાદશાંગમયી જીનવાણી માતનો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો, જય હો, જય હો.